તો ખૂબ જ મોટા સમાચાર આ સમગ્ર ઘટનાની વચ્ચે સામે આવી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના સામે આવી। તે પ્લેનમાં વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સવાર હોવાની આશંકાઓ સતત પ્રબળ બનતી જઈ રહી છે। તેમની ટિકિટ પણ વાયરલ થઈ રહી છે। તેની વચ્ચે આ ખૂબ જ મોટા સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। આ તરફ અમિત શાહ પણ સતત સંપર્કમાં છે। તમામ અધિકારીઓ સાથે સતત વાતચીત કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રીએ પણ પોતાનો કાર્યક્રમ ટૂંકાવ્યો છે અને અમદાવાદ આવવા માટે તેઓ રવાના થયા છે। આ તરફ હર્ષ સંઘવી પણ અમદાવાદ પહોંચી રહ્યા છે। તો આ તરફ સૌથી મોટા સમાચાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। તો જે પ્લેન ક્રેશની ઘટના થોડીક જ ક્ષણો પહેલા જે સામે આવી હતી, 1:30-2:00 એ સમય હતો જ્યારે પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી। આ પ્લેનમાં 242 થી વધુ લોકો સવાર હતા, 10 ક્રૂ મેમ્બર સવાર હતા। આ ફ્લાઇટની અંદર